ચાલો બીકોમ સેમ ફોર ઇંગ્લિશ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. લાસ્ટ ટાઈમ આપણે બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન અને સાથે કયા કયા એક્સપેન્સીસ છે એ તમને અલાઉડ અને ડિસઅલાઉડ થાય છે એના માટે આપણે ડિસ્કશન કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે ઇન્કમ ફ્રોમ બિઝનેસ પ્રોફેશનનું જે આપણે સ્ટેટમેન્ટ બનાવશું એ કઈ રીતે બનાવવાનું અથવા તો એનું જે પરફોર્મા છે એ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આ સ્ટેટમેન્ટનું હેડિંગ રહેશે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ. જો આમાં પ્રોફેશનની આપણે કોઈ વાત કરતા નથી. પ્રોફેશનનો પોઈન્ટ છે એ જ્યારે આપણે એના સમ કેલ્ક્યુલેટ કરવાના થાય ત્યારે હું તમને પ્રોફેશન વિશે જે ઇન્ફોર્મેશન આપવાની છે એ આપી દઈશ. અત્યારની જે ઇન્ફોર્મેશન છે એ માત્ર ને માત્ર લિમિટેડ ટુ બિઝનેસ છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે જે કમ્પોનન્ટ આવશે એ આવશે નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થયું હતું કે બિઝનેસની જે ઇન્કમ છે એ ફાઇનલ એનું જે રિઝલ્ટ છે એ શું છે તો કે નેટ પ્રોફિટ. અને નેટ પ્રોફિટ આપણને મળે ક્યાંથી તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી. એટલે દરેક જે આપણને સમ આપશે એમાં પ્રોફિટ છે એ તમને દરેકે દરેક સમમાં તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી ફાઇન્ડ આઉટ કરીને અહીંયા લખવાનું રહેશે. એના પછી અમુક વસ્તુઓ એવી હશે કે જે લેસ થશે. લેસ એટલે કે માઇનસ થશે પ્રોફિટમાંથી, એટલે કે અધર હેડ્સ ઓફ ઇન્કમ. હવે અધર હેડ્સ ઓફ ઇન્કમ એટલે શું તો કે બિઝનેસ એન્ડ પ્રોફેશન સિવાયના જેટલા પણ હેડ્સ છે એ બધા હેડ્સ તમારે એની કોઈ ઇન્કમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ હોય તો તમારે એ માઇનસ કરવાની રહેશે. સપોઝ હું તમને કહું ઇન્ટરેસ્ટ ઇન્કમ છે સપોઝ, તો આપણને બધાને ખબર છે કે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ કયા હેડમાં ટેક્સેબલ છે તો કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. સપોઝ ડિવિડન્ડ ઇન્કમ છે તો એ એક્ઝમ્પ્ટ ઇન્કમ છે. એક્ઝમ્પ્ટ એટલે એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ છે એ એપ્લિકેબલ હોતો નથી. તો એવી કોઈ એક્ઝમ્પ્ટ ઇન્કમ હોય તો એ પણ તમારે માઇનસ કરવાની છે. સાથે કેપિટલ ગેઇન એટલે કે કોઈ પણ એસેટને સેલ કરતા તમને કોઈ કેપિટલ ગેઇન અથવા તો પ્રોફિટ થયો છે તો એ પણ તમારે અહીંથી માઇનસ કરવાનો. અહીંથી માઇનસ આપણે એટલા માટે કરીએ છીએ કે આ જે હેડ છે એમાં આપણે કઈ કઈ ઇન્કમ છે, કઈ ઇન્કમ ધ્યાનમાં લેવાની છે તો કે ઓનલી બિઝનેસ ઇન્કમ અથવા તો ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ બિઝનેસ એન્ડ પ્રોફેશન. આટલી વસ્તુઓ જ તે આપણે શું કરવાની છે માઇનસ કરવાની છે. આ સિવાયની બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ તમારે ધ્યાનમાં લેવાની હોતી નથી. ઇવન તો આ બધી ઇન્કમ્સ છે એ ટેક્સેબલ જ છે. ઇન્કમ ફ્રોમ સેલરી, હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, અધર સોર્સિસ. જ્યારે પણ આપણે સ્ટડી કરતા હશું ત્યારે જે તે હેડની અંડરમાં એ ઇન્કમ જતી હશે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના હેડમાં આવે. અત્યારે આપણે જે હેડ ભણી રહ્યા છીએ એ કયું છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. તો બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ કન્સિડર કરવામાં આવતી નથી. અને કન્સિડર ન થાય એટલે અહીંયા શું કરવી પડે તો કે તમારે પ્રોફિટમાંથી માઇનસ કરવી પડે. તો એની જે બીજી અથવા તો જે સેકન્ડ ઇફેક્ટ છે એ ક્યાં જતી હોય તો કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસનું જે હેડ જ્યારે બનાવતા હો ત્યારે એ ત્યાં આગળ કન્સિડર થાય, અહીંયા કન્સિડર થતી હોતી નથી. પછી અમુક વસ્તુઓ એડ કરવી પડશે અથવા તો અમુક એક્સપેન્સીસ એવા છે કે જે ડિસએલાઉ થશે. ડિસએલાઉ એટલે શું તો કે આ જે એક્સપેન્સીસ છે એ તમારે પ્રોફિટમાં શું કરી દેવાના છે એડ કરી દેવાના છે. સપોઝ કોઈ રિઝર્વ અથવા તો પ્રોવિઝન તમે કરી હોય, સપોઝ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ એવું લખેલું હોય તો એ તમારે એડ કરી દેવાની. કેમ તો કે જનરલ રિઝર્વમાં એમાઉન્ટ ટ્રાન્સફર કરો છો એ કોઈ તમારો એમ કહીએ ને કે કોઈ બિઝનેસ એક્સપેન્સ નથી. એકચ્યુઅલી શું છે આપણે રિઝર્વ્સ ક્રિએટ કરીએ છીએ. પછી તો કે પ્રોવિઝન્સ છે તો કોઈ પણ એક્સપેન્સ માટેનું પ્રોવિઝન આપણે પ્રિપેર કરતા હોઈએ તો પ્રોવિઝન્સ છે એ પણ કોઈ આપણો એકચ્યુઅલ એક્સપેન્સ નથી. એટલે કે જે વસ્તુ એકચ્યુઅલ એક્સપેન્સમાં ન આવતી હોય એ તમારે પ્રોફિટમાં શું કરી દેવાની એડ કરી દેવાની. ઓકે, હવે જો અહીંયા એડ કરો છો એનો મતલબ શું છે તમે એને ટેક્સેબલ કરો છો, એના લીધે પ્રોફિટની વેલ્યુ વધે. બરાબર ને? પ્રોફિટની રકમમાં તમે એક્સપેન્સ પ્લસ કરો તો પ્રોફિટ વધે. પ્રોફિટ વધે એટલે ટેક્સની જે એમાઉન્ટ છે એ પણ શું થાય ઇન્ક્રીઝ થાય. અહીંયા તમે માઇનસ કરો છો એનો મતલબ શું થયો તમે પ્રોફિટમાંથી એમાઉન્ટ માઇનસ કરો છો
એટલે કે પ્રોફિટ છે એ ડિક્રીઝ થશે. ઓકે, માઇનસ કરો સાથે ટેક્સની લાયબિલિટી પણ શું થશે? ડિક્રીઝ થશે. આ તો એક તમને લોજિકલ થોડું ઘણું તમારી પાસે નોલેજ હોવું જોઈએ એટલા માટે તમને કહું છું. ઓકે, પછી આગળ વધીએ તો કેપિટલ એક્સપેન્સ. કોઈ પણ પ્રકારનો કેપિટલ એટલે કે મૂડી ખર્ચ અથવા તો કેપિટલ એક્સપેન્સ કરેલો હોય તો એ તમારે ડિસએલાઉ થશે. એ કોઈ દિવસ આપણે એલાઉડ કરી શકતા નથી. પછી સપોઝ તમને કોઈ કેપિટલ લોસ થયો છે. કેપિટલ લોસ મીન્સ તમને એમ કે લોસ ડ્યુ ટુ ફાયર. ઓકે, એમાં પર્ટિક્યુલર કોઈ કેપિટલ એસેટ છે એ લોસ થઈ ગઈ તો એ પણ તમને ડિડક્ટ કરવા મળતી નથી. ઓકે, આ સિવાય બીજી કોઈ પણ એવા કેપિટલ એક્સપેન્સ તમને લાગતા હોય તો એ તમારે ધ્યાનમાં લેવાના નથી. એટલે કે તમારે અહીંયા એડ કરવા પડશે. પછી આગળ વધો તો ડોનેશન. તો ડોનેશન પણ તમારો બિઝનેસ એક્સપેન્સ નથી. મેં આપણે આગલા લેક્ચરમાં વાત થઈ હતી બરાબર. તો ડોનેશન છે એ શું કરી નાખવાનું? પ્રોફિટમાં એડ કરી નાખવાનું. એના પછી આગળ વધો તો પર્સનલ એક્સપેન્સીસ છે. એટલે કે કોઈ પણ બિઝનેસના ઓનરના કોઈ પર્સનલ એક્સપેન્સીસ હોય તો એ પણ એડ કરી દેવા પડશે. અને પાસ્ટ લોસીસ. પાસ્ટ લોસીસ એટલે શું? તો કે ભૂતકાળના કોઈ તમારી એક લોસ અથવા તો એક્સપેન્સ હોય તો તમને બધાને ખબર છે કે હંમેશા કરંટ યરમાં આપણો એક્સપેન્સ હોય એ આપણે લખી શકીએ. પ્રીવિયસ યર્સના એક્સપેન્સીસ છે એ જે તે પ્રીવિયસ યરમાં તમારે ધ્યાનમાં લેવાના હોય છે. એટલે આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. કયું આપણું? તો કે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ જ્યારે તમે ડિસ્કસ કરતા હો ત્યારે આટલી વસ્તુઓ જો તમે ધ્યાનમાં રાખો તો તમારે દાખલો ગણવામાં એક સરળતા છે એ થઈ જતી હોય છે. ઓકે, એટલે અત્યારે આમાં આટલું રાખું છું. ઓકે, નેક્સ્ટ પાર્ટ છે એમાં આપણે આગળ વધશું.